મહેસાણામાં ખાનગી મોલની ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરના અપના સુપરમાર્કેટ મોલમાં એક્સપાયરી ડેટવાળા ઘીનું વેચાણ થયું ત્યારે મહેસાણા રાધનપુર રોડ પર આવેલો છે અપના સુપરમાર્ટ મોલ અને તેમાં એક્સપાયરી ડેટ થઈ ગયેલા ઘીનું વેચાણ થઈ રહ્યું છે। મોલમાંથી ખરીદેલા એક્સપાયર ઘીનો જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। ગ્રાહકે ફૂડ વિભાગને મોલ વિરુદ્ધ કાર્યવાહી કરવા લેખિતમાં અરજી કરી છે। તો શહેરમાં અપના સુપરમાર્ટ મોલમાં એક્સપાયરી ડેટવાળા ઘીનું વેચાણ થતું હતું। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિસર્ગ પટેલ પાસેથી। નિસર્ગ, જે રીતે મોલમાં એક્સપાયરી ડેટવાળું જે ઘી મળી આવ્યું છે, મહત્વની વાત એ છે કે મોલમાં લોકો એ વિશ્વાસે વસ્તુ લેતા હોય છે કે ત્યાં સારી મળશે, પરંતુ આ પ્રકારે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે। ચોક્કસ મહેસાણામાં ઘણીવાર આવી ફરિયાદો ઉઠતી હોય છે। તાજેતરમાં જ એક દૂધમાં દહીંમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો। અત્યારે ફરી એકવાર એ મહેસાણાનું જે રાધનપુર રોડ ઉપર અપના સુપર માર્ટ જે આવેલું છે તેમાંથી એક વ્યક્તિએ જે ઘી ખરીદ્યું હતું, ઘી ખરીદેલા બાદ તે ઘેર લઈ જઈ તેને ટેસ્ટ કરતા તેમાં અલગ ટેસ્ટ આવતા તેને જે પેકેટ હતું તે પેકેટ ઉપર ડેટ તપાસતા તેમાં એક્સપાયરી જે ડેટ હતી તે બીજાથી ત્રીજા મહિનામાં પૂરી થઈ ગઈ છે। કહી શકાય કે જે જૂનું ઘી હતું જે એની વેલિડિટી પૂરી થઈ ગઈ છે, 4-5 મહિના થઈ ગયા, તેમ છતાં જે મોલના જે સંચાલકો છે તેના દ્વારા ઘી મૂકવામાં આવ્યું છે। તે ઘીથી જે લોકોમાં જે આરોગ્ય જે નુકસાન થાય છે તે પણ એક અલગ ચર્ચાનો વિષય છે। પરંતુ તે જે વ્યક્તિ હતો તેણે જે આ જે સંપૂર્ણ જે વિગત હતી જે ઘી એક્સપાયરી ડેટની તેને વિડીયો તેમજ જે તેનું બિલ પણ હતું તેનો બિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ત્યારબાદ તે જે સંચાલકોની જે બેદરકારી છે જે માર્ટના જે મોલના તેના વિરુદ્ધ જે ફૂડ વિભાગમાં લેખિત પણ અરજી કરી કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। પરંતુ જોવાનું રહી કે ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક આ વિષય પર જે તપાસ કરવામાં આવે અને આવા જેટલા પણ મોલ છે, જેટલી પણ દુકાનો છે જે આવી એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ વેચી લોકોના આરોગ્યને હાનિ પહોંચાડી છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। જી, આભાર નિસર્ગ માહિતી આપવા બદલ।